ટીવી9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। ગુજરાતમાં બરાબર જામી ચૂક્યું છે ચોમાસું। છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ જૂનાગઢમાં વિસાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ તો ખેડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। ખેડામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે શરૂઆત છે તો ક્યાંક એક સાથે વરસાદી ઝાપટું પડતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં ટાયરો સુધી ફોર વ્હીલના ટાયરો સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાંથી વાહનો નીકળી પણ રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એક રીતે શરૂઆત થઈ રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેકો જિલ્લાઓમાં વરસાદી મહેર જોવા મળી રહી છે, પણ જ્યાં પાણી ભરાયા છે એ મહેર ક્યાંક કહેર બની રહી છે અને વૃક્ષો ક્યાંક ધરાશાયી થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોના ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। પાણીએ ત્યાં સુધીનો ભરાવો થયો છે। વાવણી લાયક વરસાદ ક્યાંક થયો છે। ખેડૂતોમાં ખુશહાલી છે અને ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ઓસરે તેની રાહ ખેડૂતો હવે જોઈ રહ્યા છે। તો ગુજરાતમાં હવે બરાબરનું ચોમાસું જામી ચૂક્યું છે અને છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 88 તાલુકા કે જ્યાં વરસાદ થયો, સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને બીજા નંબરે બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ, ખેડામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો। 12 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। તો છેલ્લા 12 કલાકમાં 88 તાલુકામાં વરસાદ અને મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। મેહુલિયો અનેકો જગ્યા પર અનરાધાર બેટિંગ કરી રહ્યો છે। બનાસકાંઠાના દાંતામાં જ્યાં 2.5 ઇંચ વરસાદ, ખેડામાં 2.25 ઇંચ અને વિસાવદરમાં સૌથી વધુ હાઈએસ્ટ 4 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 12 કલાકમાં પડી ચૂક્યું છે। તો બરાબરનું ચોમાસું બેસી ચૂક્યું છે, બેઠું છે અને જેના ભાગરૂપે વરસાદ થઈ રહ્યો છે।